કારણ કે 6 દાખલા કરવાના છે આપણે, જે મોસ્ટ આઈએમપી દાખલા છે, અને આ દાખલા એક્ઝામની અંદર તમને 100% નોમાશિપની પરીક્ષામાં, ટ્યુશનના રાઉન્ડની અંદર, યા સ્કૂલના રાઉન્ડની અંદર, યા બોર્ડ એક્ઝામની અંદર પૂછાશે. એસા મને ખાતરા હે ભાઈ, સોરી ખાતરી હે, ખાતરી. ડન છે? હાલો બધાનો આન્સર જોઈએ છે ભાઈ, ફટાફટી ફટાફટી, ઝડપથી ઝડપથી ઝડપથી. કયું ધોરણ છે એ મારે જોવું પડશે, કારણ કે મારા મોબાઈલમાં બબ્બે ધોરણ તો ખુલ્લા હોય. હા જો, હાલો ડન છે. હજી કદાચ એપ્લિકેશનમાંથી તમે બધા જોઈન થયા છો, જુઓ તો બીજા બધા વિદ્યાર્થી. મેં ચેપ્ટર નંબર 10 આઈએમપી ભૂલમાં લખી નાખ્યું છે, આ જોડાઈ ગયું. ચેપ્ટર નંબર 10 નથી, સોરી ભાઈ, ટાઇટલમાં ભૂલ થઈ ગઈ છે, આઈ એમ સોરી. ચેપ્ટર નંબર 9 ના આઈએમપી સમ કરવાનું છે, 10 ના આવતીકાલ કરશું આપણે. 10 ના આઈએમપી આવતીકાલ કરવાનું છે. ચલો બધા એક વખત લખી નાખો. હવે તમારી કોમેન્ટ હું મારા મોબાઈલમાં જોઈ શકું છું. બધા લોકો એક વખત હાલો રેડી છો બધાય? હાલો સર, રેકોર્ડ જૂના વિડીયો કેમ નથી મૂક્યા? મુકાઈ ગયા બેટા, મુકાય જ છે રોજ. 7 આવીને રોજ માથાકૂટ કરે છે. હાલો સુમનભાઈ મુકાઈ ગયા, છતાં કોઈ બાકી હોય તો મને જવાબ આપજો. હાલો આપણે છેલ્લે એની ચર્ચા કરશું. સુમન ડન છે? કોઈ બાકી હોય તો કેજે, તો હું જોવરાઈ દઈશ. ચલો હવે આપણે જે છે આજે આ દાખલા કરવાના છીએ, 6 મોસ્ટ આઈએમપી દાખલા. હવે આવું તો કેવું સારું કહેવાય કે તમને હું 6 દાખલા આપું, એ દાખલા કરવાના ને એમાંથી બેઠા પૂછાય. હાલો એના કરતા સારું કઈ હોય? કઈ ન હોય. જિંદગીમાં જામો જામો છે ભાઈ. હાલો પેલો દાખલો કરવા માટે રેડી? પેલો દાખલો કરવા માટે રેડી? બધાનો આન્સર જોવે. રેડી? રેડી? ફટાફટ ફટાફટ ફટાફટ. આર યુ રેડી ફોર ધી ફર્સ્ટ સમ? વેરી ગુડ. ચલો ઝડપથી. વેરી ગુડ. હું છે ને આજે કેટલાક નવા વિદ્યાર્થી જોડાણા છે આપણી સાથે, અને આ જે નવા વિદ્યાર્થી જોડાયા છે એ લોકોને જોડાતા નથી આવડતું. તો આપણા ગ્રુપમાં નાખી દઉં લિંક, જે અમારા ગ્રુપની છે, જે પછી XYZ ફેકલ્ટી છે એ અમને જોડતા શીખવાડી દેશે. ચલો હવે આગળ વધીએ. ડિયર સ્ટુડન્ટ્સ, પેલા દાખલામાં શું કીધું? ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુથી ટાવરની ઉત્સેક કોણનું માપ 30 અંશ છે. આપણે ઓલરેડી આ દાખલો કરી ચૂક્યા છીએ. ફરીથી આ 9 ચેપ્ટરનું આપણે રિવિઝન કરીએ છીએ. 6 મોસ્ટ આઈએમપી દાખલા છે. આ 6 દાખલામાંથી એક દાખલો બોર્ડની અંદર પૂછાય. મોસ્ટ આઈએમપી દાખલા 6 કરી લો, 2 માર્ક્સ રોકડા. 6 દાખલા. હાલો જો આપણે એક અહીંયા દોરવાનો ટાવર, આ ટાવર છે બરાબર. હવે આપણે શું કીધું? ટાવરના પાયાથી 30 મીટર દૂર. આ ટાવરનો પાયો છે, અહીંયાથી 30 મીટર દૂર આપણે અહીંયા કરી નાખીએ ટુંગ ટુંગ ટુંગ. અહીંયા કોઈ એક બિંદુ છે બરાબર. 30 મીટર દૂર છે એટલે હું અહીંયા લખી નાખું બેટા 30 મીટર બરાબર. દૂર રહેલા જમીનના પાયાના એક બિંદુથી, આ જમીનનું પાયાનું એક બિંદુ છે, ટાવરના ઉત્સેક કોણનું માપ જે છે કેટલા અંશ છે? 30 અંશ છે. કેટલા અંશ છે? 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ છે ટાવરની ઊંચાઈ. અહીંયા લખું છું, અથવા એમ લખી નાખું ટાવર. બરાબર, આ ટાવર છે. તો હવે આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ ABC, અથવા PQR, અથવા XYZ. તમારે શું નામ આપવું? તમે કયો એ નામ આપો. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. શું નામ આપવું? ચાલો ABC આપવું છે, PQR આપવું છે, કે XYZ આપવું છે? બધાનો જવાબ જોઈએ, બધાનો જવાબ. હાલો હાલો 52 જણા. ABC નામ આપવું છે. ઓકે જુનેદ ABC. હાલો પ્રતિક ચારણીયા ABC. વેરી ગુડ. બધાનો તમારે મને આન્સર દેવાનું છે. મને નથી આવડતું. ABC બધાનો આન્સર બાપા. હાલો હાલો. તો અહીંયા હું નામ આપી દઉં ABC, હે ને? ABC. બધાનું ABC 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 કહી છે એટલે આપણે ABC નામ આપી દઈએ છીએ. સો મારા દીકરાઓ, હવે આપણે શું કરવાનું? આપણે લખવાનું ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર, ટાવરની ઊંચાઈ બરાબર આપણે લખશું AB, કારણ કે આપણે ટાવર અહીંયા લઈ ગયું ને, ટાવર એટલે ટાવરની ઊંચાઈ બરાબર આપણે શું લખશું? ABC. ચાલો હવે એક જ મિનિટ હું ફોન ઉપાડ લઉં, કારણ કે કોઈક નવો છોકરો લાગે છે. હા ઝડપથી બોલો, ઝડપથી ઝડપથી ઝડપથી. હું લાઈવ લેક્ચરમાંથી ફોન ઉપાડ લીધો. હા હા હા. હે એને ચલો સોરી ભાઈ, વચ્ચે મેં એક રુદ્રભાઈ ડાઉન અને તમારે આમાં શું છે ખબર? બે વસ્તુ. એક તો સર્વિસ આપવાની છે, બીજું ભણાવો છે. તો ભણાવી તો હોય જ, પણ છોકરો અનસેટિસ્ફાઈડ થાય તો સારું ન લાગે ને. તમારા બાપા મને કીધે કે ઘરે ખાવાનું આપે એટલે છોકરાઓને સેટિસ્ફાઈ કરવા પડે. અવાજ આવે છે? હવે અવાજ આવે છે? અવાજ આવે છે? અવાજ આવે છે? અવાજ આવે છે?
યસ ઓકે 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 સ્ટાન્ડર્ડ મેથ્સ નું આઈએમપી મૂકો અરે મૂકવાના છે મોજ કર બકા અને આમાં હું સ્ટાન્ડર્ડ મેથ્સ ના આઈએમપી ના પીડીએફ માં દાખલા નાખી દઈશ સારો તો આ 6 દાખલા પૂરા થઈને પછી સ્ટાન્ડર્ડ મેથ્સ ના દાખલા છે જેને પ્રેક્ટિસ કરી લે અને આ ચેપ્ટર ને આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે અલગથી ચેપ્ટર કરશું ને એમાં બધે હોળે હોળ દાખલા કરશું ને ચિંતા નહીં કરતા હાલો ડન છે સૃષ્ટિ સ્ટાન્ડર્ડ મેથ્સ નું આવી જાય દીકરા આની સાથે હું 6 દાખલા જે છે સ્ટાન્ડર્ડ મેથ્સ ના મૂકી દઈશ ડન છે સ્ટાન્ડર્ડ મેથ્સ ના મૂકી દઈશ ચિંતા નહીં કરતા હાલો હવે આપણે શું કરશું ધારો કે ટાવર ની ઊંચાઈ બરાબર આપણે લખ્યું AB તો હવે અહીંયા દાખલામાં શું કરવાનું અહીંયા જે છે એ 30 છે થીટા છે આ એની સામેની બાજુ છે થીટાની સામેની બાજુ શું કહેવાય સાબા શું કહેવાય સાબા અને આ પાસેની બાજુ છે એટલે આપણે લખશું પાબા તો દીકરાઓ આપણને દાખલામાં સાબા ગોતવું છે અને પાબા આપ્યું છે તો આપણે અહીંયા સૂત્ર મૂકશું સાબાના છેદમાં પાબા તો આ સૂત્ર કોનું છે 10 નું છે હવે ખબર કેમ પડે આ 10 30 કે 10 60 કે 10 45 તો અહીંયા જોવાનું અહીંયા કેટલા અંશ કીધા 30 અંશ કીધા તો અહીંયા આવશે 10 30 તો દીકરાઓ તમારે 3 કિંમત મેં ઈઝી થી યાદ રખાવેલી હતી મેં તમને કીધું હતું કે 10 30 ની કિંમત જો તમે યાદ રાખો ને તો તમને 10 45 યાદ રહે અને 10 60 યાદ રહે તો તમને 10 30 ની કિંમત યાદ રહી છે કોમેન્ટમાં જવાબ લખો તો 10 30 ની શું હતી 10 30 ની શું હતી હાલો ફટાફટ કોમેન્ટમાં જવાબ લખો ઓકે ભવ્ય 1/√3 લખે છે હાલો ડન છે ભવ્યભાઈ તું જવાબ લખે છે 10√3 હું આ જવાબ સવાલ પૂછું છું 10 30 ની કિંમત કેટલી છે બેટા કોઈને યાદ છે યસ યસ વિદ્યા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો શાબાશ બધાયનો આન્સર જોવે બાપા જાવ ઝડપથી 1/√3 શું છે 1/√3 તો હવે આમાંથી ઉપરથી એકડો કાઢી લઈએ તો આ 10 45 થઈ ગયું નીચેથી √3 કાઢો તો 10 60 થઈ ગયું ચલો ડન છે બાપા જાવ ડન છે ઝડપથી 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 અવાજ જોઈએ મને ડન છે ડન છે ડન છે ફટાફટી તો દીકરાઓ આપણે જે છે એ આ દાખલાની અંદર આને હું સાઈડમાં મૂકી દઉં તો આપણે દાખલામાં સાબા ગોતવું છે પાબા આપ્યું છે તો સાબા એટલે આપણે લખી નાખીએ AB જે આપણે ગોતવાનું છે પાબા પાબા આપણી આગળ છે 30 મૂકી દઈએ અને 10 30 ની કિંમત છે 1/√3 હવે AB ગોતવું છે તો આ ભાંગાકારમાં જ બરાબર ને આ બાજુ આવે તો ગુણાકારમાં અને એમ કહેવાય કે ભાઈ AB એમ નામ અને 30 નો ગુણાકાર એક હારે કરો એટલે 3 એકા 3 થાય એના છેદમાં √3 થાય પણ ત્રિકોણમિતિનો નિયમ છે કે છેદમાં હળો રૂટ હોવો જોઈએ નહીં તો છેદમાંથી રૂટ કાઢવા માટે આપણે છેદનું સમીકરણ કરશું એટલે પાછા √3 મૂકશું અને જે છેદમાં મૂકશું બાપલિયાઓ એ અંશમાં મૂકશું એટલે AB નો આપણને જવાબ મળે 30√3 એના છેદમાં √3 એટલે 3 અને 3 એટલે AB નો જવાબ મળે 10√3 અને પાછળ લખી નાખવાનું મીટર દાખલો થઈ ગયો પૂરો ચલો ડન છે ભાઈ ડન છે ડન છે ડન છે ઝડપથી આ દાખલો લખીને મને કોમેન્ટમાં મોકલો હાલો 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 સર કોષ્ટક યાદ નથી રહેતું રાખવાનું જ નથી કોષ્ટક યાદ જ નથી રાખવાનું બાપા કોષ્ટક યાદ નથી રાખવાનું મતલબ એવો કે તમને મારો જે લેક્ચર છે સ્વાધ્યાય 8.2 નો એ જોયો નથી કોષ્ટક યાદ જ નથી રાખવાનું બાપા લ્યાવ ગાંધી બાપુના ખાલી 3 વાંદરા જ યાદ રાખવાના 2 √2 1 1 બસ કોષ્ટક પૂરું થઈ ગયું આ 30 આ 45 અને આ 60 અગર ઊભી લાઈન છે એને કહેવાય સાબા આ ઊભી લાઈન ને શું કહેવાય સાબા કારણ કે થીટાની સામેની બાજુ છે આ જે છે આડી લાઈન એને પાબા અને આ કાટખૂણાની સામેની બાજુ એટલે કરણ બસ હવે તમને 10 sin cos અને tan સૂત્ર આવડવા જોઈએ ત્રણ એટલે વાર્તા પૂરી થઈ ગઈ આ ત્રણ વસ્તુ યાદ રાખો એટલે આખું કોષ્ટક આવી ગયું મેં ઓલરેડી વિડિયો 8.2 લીધા હતા કે સમજાયું હતું દીકરા એક વખત એ જોઈ આવજો એટલે તને સમજાઈ જશે ચલો બધાય ફોટો મોકલો ફટાફટ હાલો મનીષા બેન ફોટો મોકલી દીધો સૃષ્ટિએ ફોટો મોકલી દીધો સરસ 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 વિદ્યાએ ફોટો મોકલી દીધો બાપલિયા મોકલો મોકલો વેરી ગુડ હાલો 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 નિસર્ગ પટેલે મોકલ્યો શાબાશ જગતની માલિપા બેઠેલા લોકો બધાયનો મને સરસ મજાનો જવાબ જોઈએ ચલો 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 દીકરાઓ ચલો ડન છે હાલો આગળ વધી જઈએ વેરી ગુડ ઓલમોસ્ટ બધા લોકોએ સરસ મોકલ્યો છે ડન છે સર વેરી ગુડ ચલો ફટાફટી પ્રતિકભાઈ વેરી ગુડ ચલો તો આ એક દાખલો થઈ ગયો મોસ્ટ આઈએમપી હવે બીજો દાખલો યસ હાલો પ્રિન્સી નો આવી ગયો ગ્રાવત ઓકે બીજો મોસ્ટ આઈએમપી દાખલો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ આમાં શું કીધું ભાઈ જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉત્સેક કોણ શોધો હવે જો આવો દાખલો તો ચોપડીમાં છે નહીં
અને એક્ઝામ માટે પાછો મોસ્ટ આઈએમપી છે અને છે હાવ ઈઝી, પણ ટપવો પડે તો કામનું, બાકી કામનું નહીં. ચલો આ દાખલો કરવા માટે રેડી છો? આ દાખલો કરવા માટે રેડી છો? ઉર્વશીબાનો ફોટો આવી ગયો, જ્યોતિબેનનો ફોટો મોકલ્યો, વેરી ગુડ. ચલો હાલો રેડી છો આ નવા દાખલો કરવા માટે? આ દાખલો ચોપડીમાં નથી પણ બુદ્ધિ વાપરવાની છે, હાવ ઈઝી છે. હાલો હાલો વિદ્યા કઈ છે? યસ યસ યસ. એ હાલો એનર્જી ભેગી કરો મારા બાપ. હાલો હાલો આઈ એમ રેડી દેવાંશી. થેન્ક યુ દેવાંશી બેન. હાલો હાલો હાલો. તો હવે દીકરાઓ દાખલામાં હું કીધું, જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ બંને સરખી હોય તો આપણે ટનટનાન કરી લઈએ. હાલો આ એક વ્યક્તિની ઊંચાઈ હે ને અને એના પડછાયાની લંબાઈ. ઉભા રહ્યો હાલો તમને એક કામ કરું હે ને, આની ડુપ્લિકેટ કરું એટલે તમને મજો મજો પડી જાય. જો આ વ્યક્તિની ઊંચાઈ હતી એટલી જ એની પડછાયાની લંબાઈ. ટનટનાન આ બે વસ્તુ હરખી થઈ. જેટલી એની ઊંચાઈ એટલી એની પડછાયાની લંબાઈ. તો ત્યારે સૂર્યના ઉત્સેક કોણનું માપ શોધો. સૂર્યનો ઉત્સેક કોણ એટલે સૂર્યને આમ જોવા માટે જે ઊંચું જોવા પડે ને એ ઉત્સેક કોણ શોધો. એટલે આવડું આ ગોતવાનું. આ ઉત્સેક કોણ જોવાનું. અહીંયા સૂર્ય છે, અહીંયા શું છે? આ સૂર્ય છે ભાઈ, અહીંયા સૂર્ય છે. ટમ 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 ટમ. થોડોક સૂર્ય ઉપર કરવો હોય તો ઉપર કરીએ, કઈ વાંધો નથી. આ સૂર્ય છે ને, ડન છે. હાલો ક્લિયર થઈ ગયો. તો સૂર્યનો ઉત્સેક કોણ શોધો. તો હવે અહીંયા ધ્યાન રાખો, એ બી સી હે ને દીકરા. તો આપણને કીધું કે જેટલી એની ઊંચાઈ એટલી જ એની લંબાઈ. હવે તમને ઊંચાઈ નથી ખબર અને લંબાઈ નથી ખબર, એક્સ ધારી લો. આપણે ધારી લઈએ. ધારો કે એટલે કે ધારો કે વ્યક્તિની ઊંચાઈ બરાબર એ બી. વ્યક્તિની ઊંચાઈ બરાબર હું લઈ લીધું? એ બી લઈ લીધું. આપણે અહીંયા લખી નાખું એ અને બી. ટમ ટમ. હાલો એ બી બરાબર. પછી નંબર 2 પડછાયાની લંબાઈ બરાબર બીસી. તો આપણે લખીએ ભાઈ પડછાયાની લંબાઈ બરાબર બીસી. હવે ડન થઈ ગયું. ઓકે. હવે આપણને એમ કીધું કે જેટલી પડછાયાની ઊંચાઈ એટલી લંબાઈ, બે હરખું છે. તો આપણે લખીએ કે ને કે ભાઈ એ બી બરાબર બીસી બરાબર એક્સ. ખબર જ નથી એટલે એક્સ ધારી લીધું ભાઈ. તો આપણે આને એક્સ ધારી લઈએ, આને એક્સ ધારી લઈએ. હવે સમજો બચ્ચા, આ થીટા આપણે ગોતવાનું છે એટલે અહીંયા મેં થીટા લખી નાખ્યું. હવે તમને સાબા ને પાબા તો ખબર પડે. અહીંયા કાટખૂણો છે, આ થીટાની સામેની બાજુ એટલે આ કહેવાય સાબા, આ કહેવાય પાબા. બરાબર ને? તો આપણે લખીએ સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર છે ભાઈ? તો કે tan થીટાનું મૂકી દીધું ભાઈ. સાબા શું છે? તો કે x. પાબા શું છે? તો કે x. x ના છેદમાં x બરાબર tan થીટા. હાલો x x ઉડ્યા એટલે વધ્યા કેટલા? 1 બરાબર tan થીટા. હવે હું છું અભણ, તમે ભણેલા. tan ની કોની કિંમત 1 થાય? હમણાં દાખલો ગણ્યો ત્યારે જ શીખ્યા. હાલો બાપલિયા હાલો. ઉત્સેક કોણ એટલે શું બેટા? હાલો ઉત્સેક કોણ એટલે શું આદિતભાઈ? તો ભાઈ સમજાઈ દો બેટા. ઓલરેડી ચેમ્પિયન બેચ ની અંદર હમણાં લાસ્ટ વીકમાં લેક્ચર હતો કે સમજાયું હતું દીકરા. તો ચેમ્પિયન બેચના ગણિતના લેક્ચરમાં હાજર રહીશ ને તો આ બધી વસ્તુ તને થતું રહેશે ને. સોમ મંગળ બુધ આ 3 દિવસ લેક્ચર હોય છે. 7:30 થી 8:30 વાગ્યાનો એટલે 7:40 થી 8:30 વાગ્યાનો. તો એ રહેજે. પણ અત્યારે સમજાઈ દઉં છું ઉત્સેક કોણ એટલે શું. હું અહીંયા ઉભો છું, મારી સામે એક ટાવર છે, એક ચીમની છે કે એક સૂર્ય છે. એ બધું ઉપર હશે બેટા. તો મારે અથવા હું આમ ઉભો રહી જાઉં, એ બધું ઉપર હશે તો મારે આમ ડાચું ઊંચું કરવું પડશે ને. તો ડાચું ઊંચું કરવા માટે જે ખૂણો પડે ને ઉત્સેક કોણ કહેવાય. એટલે અહીંયા આપણે ઊભા છીએ, સૂર્યને જોઈએ છીએ તો આ થઈ ગયું ઉત્સેક કોણ. સમજાણું? મારી સામે ઓલો પંખો છે, મારે પંખો જોવા માટે શું કરવું પડે? આમ મોઢું ઊંચું કરવું પડે. તો આ ઉત્સેક કોણ થયો. બીજું આવે અવસેદ કોણ. જયારે ઉપર ઉભા હો અને નીચે જોતા હો ત્યારે અવસેદ કોણ આવે. અગાશીમાં ઉભો છો અને નીચે લારી વાળા કોઈ આવ્યા તો આમ નીચે જો છો તો એ અવસેદ કોણ કહેવાય. પણ લારી વાળો નીચે ઉભા ઉભા તને જોવે, એ ભાઈ કઈ જોવે છે? ટમેટું બમેટું મોકલાવું. તો લારી વાળો જે છે ઉત્સેક કોણ કહેવાય. તું જે જોવે છો નીચે અવસેદ કોણ કહેવાય. ચલો ક્લિયર થઈ ગયું બેટા કોને ઉત્સેક કોણ કહેવાય અને કોને અવસેદ કોણ કહેવાય? યસ, તમે બધા જવાબ લખ્યો છે બેટા કે tan 45 ની કિંમત 1 થાય એટલે હું અહીંયા લખી નાખું tan 45 બરાબર tan થીટા. હવે દીકરા tan ઉડી ગયું એટલે અહીંયા વધ્યું 45 અંશ બરાબર થીટા. મતલબ એવો થાય કે ઉત્સેક કોણનું માપ કેટલું હોય? 45 અંશ હોય. હાલો ડન છે ભાઈ? ડન છે, ડન છે, ડન છે બાપા, ડન છે. હા ઈઝી દાખલો છે પણ ટપવો પડે તો, નહીં કરતો પછી ગાભા નીકળે. હાલો ડન બાપલિયા આવ ફટાફટી. જગતની માલિપા બેઠેલા લોકો બધાનો આન્સર ફોટો મોકલો દાખલાનો. હાલો ઝડપથી. હવે 4 દાખલા છેલ્લા બાકી, છેલ્લા 4 દાખલા.
આ બધા એમપી દાખલા 6 દાખલા એવા આપું છું કે જેની અંદરથી બોર્ડમાં તમને પૂછવાની વધારે શક્યતા રહેલી છે બાપુ. તો મને જિંદગીભર યાદ કરશો, એટલું સરસ મજાનું કન્ટેન્ટ આપું છું ભાઈ. ચલો ડન છે, ફટાફટ ફોટો મોકલો. હાલો દીકરાઓ, મારા ભાઈઓ, મારા બહેનો, ફટાફટી ફોટોસ મોકલો. આઈ નીડ યોર સમ ફોટો. યસ, હાલો એક આરક પ્રતિકભાઈ, હાલો ઇકરા, વેરી ગુડ. હાલો 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 સર, આની અને એસએસ ની પીડીએફ મોકલજો. આમાં એક મોકલી દઈશ ભાઈ, ક્યાં દાખલો લખી નાખ બેટા. પીડીએફ મોકલી દઈશ, પણ દાખલો લખી નાખો. મનીષા બેન, વેરી ગુડ. ચલો ડન છે. હાલો ઉર્વશીબા, વેરી ગુડ વેરી ગુડ. બેઝિક માટે છે કે સ્ટાન્ડર્ડ માટે? બેટા આ સ્ટાન્ડર્ડ વાળાને 1 માર્ક્સ ની અંદર પૂછાય, પણ આ મોસ્ટલી બેઝિક વાળાના દાખલા છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલા આપણે વાત કરી છે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં, એટલે કે 15 ડિસેમ્બર પછી આપણે બેઝિક મેથ્સ વાળાને 1 થી 5 દાખલા કર્યા, બેઝિક સ્ટાન્ડર્ડ બધાઈને. હવે બેઝિક મેથ્સ વાળાને 6થા દાખલાથી 16મા દાખલા સુધી નથી કરવાનું, ખાલી સ્ટાન્ડર્ડ વાળાને કરવાનું છે. ડન છે બચ્ચા? હાલો આગળ જઈએ. ટમ હવે એના પછી ભાઈ ત્રીજો મોસ્ટ એમપી દાખલો. 15 મીટર ઊંચા એક ટાવરના તળિયેથી 15 મીટર દૂર આવેલા જમીન પરનું એક બિંદુ. હવે જો ઓલો દાખલા જેવો જ છે, હળ હુજે તો આપણે શું કીધું, 15 મીટર ટાવર ઊંચો છે. કેટલો ઊંચો છે? 15 મીટર. અહીંયા હું લખી નાખું 15 મીટર, બરાબર. ટાવરના તળિયેથી 15 મીટર દૂર, આ ટાવરના તળિયેથી 15 મીટર દૂર પાછું શું છે ભાઈ? એક બિંદુ આવેલું છે, બરાબર. જમીન પરનું એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણ શોધો. હવે તો બધાને જવાબ આવડે. હાલો આનો જવાબ શું આવે ભાઈ? શું આવે? આ ઉત્સેક કોણ ગોતવાનું છે, એટલે શું ગોતવાનું છે આપણે? થીટા ગોતવાનું છે. તો આપણે લખી નાખવાનું ભાઈ. અહીંયા કેવી રીતના કરશું તો કે આ થીટાની સામેની બાજુ છે એટલે આ છે સાબા, આ કાટખૂણો એની સામેની બાજુ એટલે આ કર્ણ થયું, અને આ શું થયું? પાબા. તો આપણે આગળ પાબા અને સાબા બે વસ્તુ છે, થીટા ગોતવાની છે. સૂત્ર મૂકી દઈએ ભાઈ. અહીંયા લખીએ ત્રિકોણ ABC માટે. હાલો લખીએ સાબાના છેદમાં પાબા. અહીંયા લખું છું AB અને C. હાલો આપણે લખીએ સાબાના છેદમાં પાબા. બધાને જવાબ આવડ્યો. સાબાના છેદમાં પાબા. કોનું સૂત્ર ભાઈ? tan θ નું દીકરાઓ. હવે સાબા 15, પાબા 15, 15 ના છેદમાં 15 બરાબર tan θ. 15 15 ઉડ્યા એટલે વૈધા કેટલા? 1. અહીંયા આપણને વચ્ચે 1 બરાબર tan θ, 1 બરાબર tan θ. તો હવે ધ્યાન રાખજો, બહુ ઈઝી છે, કઈ અઘરું નથી. 1 ની જગ્યાએ મૂકી દો tan 45, કારણ કે tan 45 ની કિંમત 1 છે, બરાબર tan θ. tan ઉડ્યા તેથી 45 બરાબર θ, તેથી આપણે લખીએ θ બરાબર 45 અંશ. ચલો આવડે દાખલો? હા કે ના? આવડે દાખલો? હા કે ના? હાલો હાલો આવડે 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 દાખલો. હવે હવે આવું કઈ પણ પૂછે આવડે? હાલો કમેન્ટ કરીને જવાબ આપો. આવડે બધાને? હવે હાલો 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 ઝડપથી ઝડપથી. જગતની માલિપા બેઠેલા લોકો બધાને જવાબ જોવે બાપલિયાઓ. હા લબ્ધી, વેરી ગુડ. હાલો 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 બધાય 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 બધાય, વેરી ગુડ વેરી ગુડ. સરસ સરસ સરસ. 56 56 56 એ 56, વેરી ગુડ વેરી ગુડ. ચલો વેરી ગુડ સુહાના. ચલો વેરી ગુડ. હાલો હાલો પ્રતિકભાઈ ઝડપથી બકુડાવ, જવાબ આપો જવાબ. હા હાલો ડન છે. ઓકે, એના પછીનો દાખલો ભાઈ. આકૃતિમાં દર્શાવેલ થાંભલો AB ની ઊંચાઈ જણાવો. જણાવી દઈએ. આપણને આ 60 આપ્યું, આ કાટખૂણો છે, મતલબ આ આપણને શું આપ્યું? કર્ણ આપ્યું છે. થાંભલો એટલે આ થીટાની છે સામેની બાજુ, મતલબ આપણે ગોતવાનું છે સાબા. તો આપણે ધારી લઈએ કે ધારો કે થાંભલાની ઊંચાઈ બરાબર AB, બરાબર ને? આ થાંભલાની ઊંચાઈ શું છે? AB છે. તો હવે જુઓ, આપણને AB એટલે સાબા તો ગોતવું છે. કર્ણ દાખલામાં આપ્યું છે એટલે આપણે લખીએ સાબાના છેદમાં કર્ણ. કોનું સૂત્ર છે ભાઈ? તો કે સાઈન નું સૂત્ર છે. હા કે ના? સાબાના છેદમાં કર્ણ. સાઈન, પણ સાઈન કેવા? થીટા કેટલા છે? 60 છે, એટલે સાઈન 60. સાબા કેટલા ભાઈ? તો એ તો સાહેબ ગોતવાનું, તો આપણે લખી નાખીએ AB. કર્ણ કેટલા? તો કે 50. ક્યાં છે? તો કે દાખલામાં આપ્યા કર્ણ 50. સાઈન 60 ની કિંમત કેટલી? જો મારી જેમ યાદ હોય √3/2 તો મૂકવાનું, નકર હું કરવાનું ગાંધી બાપુ 3 વાંદરા. આ પેલો વાંદરો, બીજો વાંદરો, ત્રીજો વાંદરો. આપણે યાદ રાખ્યું તો હું યાદ રાખ્યું હતું 2 √2 √3 1 1 1 1 √3, બરાબર ને? હવે પેલો વાંદરો છે એ 30 નો છે, થોડું રિવિઝન થઈ જાય એટલે. બીજો વાંદરો 45 નો, ત્રીજો વાંદરો 60 નો. હવે આપણે સાઈન 60 જોવે. સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ.
તો આ છે સાબા, આ છે કર્ણ. સાબા કેટલા? √3 ને કર્ણ કેટલા? 2. એટલે sin 60 ની કિંમત કેટલી થાય? √3 ના છેદમાં 2. ડન છે? હાલો ક્લિયર છે? બરાબર. તો ખાલી આમાં કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી. ગાંધી બાપુ 3 વાંદરા યાદ રાખો એટલે જગોમગો થઈ જાય. 50 ગુણ્યા √3, બરાબર ને? 50 ભાગાકારમાં છે, આ બાજુ તો ગુણાકાર, એટલે AB બરાબર 50 √3 ના છેદમાં 2. 50 ભાગ્યા 2 કરો એટલે 25. તેથી AB બરાબર કેટલા આવ્યા ભાઈ? 25 √3. અને પાછળ મૂકી દેવાનું મીટર. દાખલો થઈ ગયો પૂરો. પછી લખવાનું તેથી થાંભલાની ઊંચાઈ બરાબર 25 √3 મીટર છે. ચલો ડન છે બચ્ચાઓ? ડન છે, ડન છે, ડન છે બાપા? હાલો 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 પ્રિન્સી, વેરી ગુડ. ચલો ફટાફટ ફોટો મોકલો, ઝડપથી 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 બધા ફોટો મોકલે. હાલો ફટાફટ ફોટો મોકલો દીકરાઓ, ફટાફટ લ્યો. હાલો મારા ભાઈઓ બહેનો, ઝડપથી ઝડપથી. જગોમગો થાય ભાઈ. એક્ઝામ ની અંદર આવો દાખલો પૂછાણો ને તો હું તો એમ કહું કે ભાઈ કોઈ પણ ચેપ્ટર નો દાખલો ઓપ્શન માં કાઢી નખાય, સંભાવનાનો ઓપ્શન નો દાખલો કાઢી નખાય, પણ આ 2 માર્ક્સ નો દાખલો ઓપ્શન માં ન કઢાય. રોકડા છે એટલે એવું કરવાનું, 2 માર્ક્સ મળે બાપા. મુકાય જ નહીં આ દાખલા ને. સમજાણું કે નહીં? કદાચ જે તમને મન થાય કદાચ આંકડા શાસ્ત્ર કાઢી નાખજો, પણ આ દાખલો ઓપ્શન માં ન કઢાય ભાઈ. હાલો ડન, વેરી ગુડ. ચલો વેરી ગુડ, શાબાશ શાબાશ. હાલો ડન છે, ડન છે, ડન છે. અને બાપુ સ્કૂલમાં બધાને શીખવાડવાનું, આ જેટલું તમને આવડે ને એ બધાને શીખવાડો. આનાથી શું થાય કે આનાથી તમારું નોલેજ વધે, સામેવાળાને આવડે, એનું પુણ્ય મળે ને તમે એમાં માસ્ટર બનો, હે ને? એટલે બધાને શીખવાડવાનું. જેટલા એટલાના ચેપ્ટર અઘરું લાગતું ને કે અહીંયા બેન શીખવાડે, ભાઈ શીખવાડે, હે તમારે શીખવાડે, તમારી ફ્રેન્ડને શીખવાડો, તમારા મિત્રને શીખવાડો, અને જગોમગો કરી ગયો. હાલો એના પછી આગળ જઈએ. દાખલા નંબર 5. શું કીધું? જમીન પર એક બિંદુ, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે ઊભો એક ટાવર છે, બરાબર છે. તેના પાયાથી 15 મીટર દૂર જમીન પર રહેલા એક બિંદુથી, આ એના પાયાથી 15 મીટર દૂર, આજે આપણે પેલો જ દાખલો કર્યો એના જો, આના પાયાથી 15 મીટર એક દૂર છે બિંદુ છે. અહીંયા લખું 15 મીટર, બરાબર. હવે હું કીધું ભાઈ, બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ 60 છે. આ ઉત્સેક કોણનું માપ, ઉત્સેક કોણનું માપ 60, એટલે અહીંયા આપણે કરી નાખીએ 60. તો ટાવરની ઊંચાઈ શોધી નાખીએ. ચાલો તમને હું આપું 2 મિનિટ, દાખલો ગણીને કયો હું જવાબ આવશે. હાલો હવે તમારે જવાબ દેવાનો. હાલો 2 મિનિટ આપું છું, ટાઈમર શરૂ કરી દો. જવાબ આપો હાલો. હવે બધાને આવડે હો ભાઈ, બધાને આવડે, બધાને આવડે. હાલો ફટાફટ ટાઈમર શરૂ. હાલો કયો જવાબ શું આવે? હાલો ઝડપથી. 5 √3 આન્સર. ઓકે હર્ષ, આન્સર એ લખી નાખ્યો ભાઈ. વેરી ગુડ હર્ષ બાપુ. આજ પેલો દિવસ છે એલા, આજે હમણાં જ તારું અકાઉન્ટ લગભગ મેં શરૂ કર્યું હર્ષભાઈ. હા હા મને ખબર પડી ગઈ. હાલો ડન છે. મહેક બેન વેરી ગુડ, મહેક નો આન્સર. હાલો બીજા બધા ભાઈઓ. પ્રતીક કેમ ગયો? પ્રતીક, કીર્તિ, 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 વેરી ગુડ. યોર આન્સર ઇઝ રાઈટ. ઓકે ઓકે, બધાનો આન્સર સાચો આવે છે. વંશ, ઓકે વંશભાઈ, વેરી ગુડ. હાલો હાલો હાલો, બધાનો આન્સર જોવે, બધાનો. ઓકે ગુલનાઝ, ઓકે E24, પ્રિન્સીબેન વેરી ગુડ. હાલો 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 હાલો, મુસાણી બરાબર. સંસ્કૃતિ, મને તારું નામ બહુ ગમે યાર, સંસ્કૃતિ. આ બાપુ વેરી ગુડ. હાલો લબ્ધિનો આન્સર આવી ગયો, પ્રતીકનો આવી ગયો. પ્રતીક તારો આન્સર બહુ મોડો આવ્યો. વિદ્યા વેરી ગુડ. હાલો અસીન, ઓકે ડન છે. હાલો 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 હાલો, વેરી ગુડ. તો દીકરા આવો, હવે આપણે શું કરવાનું છે? હવે જોવો જરાક, અહીંયા ધ્યાનથી સમજજો. આ થીટાની સામેની બાજુ છે, એટલે આ થઈ ગયું સાબા, એ આપણે ગોતવાનું છે. દાખલામાં થીટાની પાસેની બાજુ આપ્યું છે, એટલે અહીંયા લખી નાખું પાબા. હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે અહીંયા લખીએ ત્રિકોણ. પેલા અહીંયા લખીએ, ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB. હવે દીકરાઓ આપણને સાબા અને પાબા તો આપણે લખી નાખીએ ભાઈ, સાબાના છેદમાં પાબા. તો આ કોનું સૂત્ર છે? 10 નું. પણ 10 કેવા? 60. એટલે અહીંયા હું લખી નાખું છું 10 60. સાબા બરાબર કેટલા આપ્યા? તો કે એ તો ગોતવાના જ સાહેબ, તો અહીંયા લખી નાખીએ AB. પાબા બરાબર કેટલા આપ્યા? તો કે એ તો સાહેબ આપ્યા 15, એટલે અહીંયા 15. 10 60 ની કિંમત કેટલી ભાઈ? √3. બરાબર ને? હાલો ડન છે. તો હવે 10 60 ની કિંમત √3. તો તમે બધા 5 √3 ઠપકાર્યો, જવાબ બધાનો જવાબ ખોટો છે. હાલો હવે જુઓ, આ 15 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, એટલે AB બરાબર 15 √3 આવે. એકે જવાબ ઠપકાર્યો તો પાછળ બધા ગુગરો ઠપકા દીધા. 15 √3 15 √3, સોરી 5 √3 5 √3, બધાનો જવાબ ખોટો છે. હાલો
લખવામાં વાર લાગી એટલે 15 રૂટ 3. એટલે બધાએ 5 રૂટ 3 ખોટે ખોટો જવાબ ઠપકાર દીધા. આ બાપુ એકે લઈ ગયો તો કે ભાઈ મારે ઈ જવાબ આવ્યો, મારે ઈ જવાબ એલા હાસો જવાબ તો લાવો. હું કોપો કરો કોપો, હાલો મોકલો ઝડપથી દાખલો. ઠપકારે જ જાય બધા આગ્યું બંધ કરીને. હાલો શું હવે પૈસા પડી ગયા ભાઈ. એકે હર્ષે લઈ ગયું ઓલા બધા 5 રૂટ 3 5. આપણે બાકી નો રે દાખલો ગણ્યા વગર જવાબ લખી નાખ્યા. હાલી નાની નાવ લ્યો થઈ ગયો ને ફિયાસ્કો, જગો મુગો થઈ જાય. હાલો મોકલો ફોટો ફટાફટ ફોટો મોકલો હાલો. બહુ કરી ભાઈ, આવું થાય જો કોપો નો કરાય. આમાં શું થાય ખબર, ઘણી વખત આપણો દાખલો હાસો હોય, બાજુ વાળાનો ખોટો હોય. હું પણ હવે આમ આપણને થોડીક આમ ત્રાસી નજરથી આમ જોવાનો ચાન્સ મળે, આમ જોઈ લીધું હોય ને તો આપણા ધબકારા વધી જાય. હાય હાય હાલો મારી દો, મારું ખોટું હશે તો ઓલાનું તો સાચું જ હોય, એટલે આપણો હાચો ફેંકીને ખોટો ઠપકારીએ. આ જો એનું અહીંયા પરિણામ આવ્યું. હા, કોઈને પોતાની જાત ઉપર વિશ્વાસ જ નહીં. બીજા કેમ કોપો કરવા નહીં કરવાનો ભાઈ. જિંદગીની અંદર આપણું ખોટું પડે તો ભલે પડે, પણ કોપી કરીને સાચું પડવા કરતા પોતાની મહેનતે ખોટું પડવું એ સારું. સમજાવું કે નહીં? આ લાઈફમાં યાદ રાખજો. ડન છે. હવે બીજી વખત દાખલો ગણ્યા વગર જવાબ લખતા નહીં ભાઈ. હાલો હવે હજી એક દાખલો આપું કરવા માટે. હાલો કરો ઝડપથી, 2 મિનિટનો ટાઈમ. સાચો જવાબ લખજો, સાચો જવાબ. હું અહીંયા દોરી દઉં છું ત્રિકોણ. સેમ દાખલો, કઈ અલગ નથી. ટાવરના પાયાથી 30 મીટર દૂર આ ટાવર. દાખલો બધાને સાચો ગણવાનો છે. એના પાયાથી 30 મીટર દૂર, અહીંયા લખી નાખું 30 મીટર બરાબર, રહેલા કોઈ એક બિંદુથી ટાવરના ઉચ્ચકોણનું માપ 30. આ ટાવરનું ઉચ્ચકોણનું માપ 30 બરાબર ને? આ તો આવી ગયું. તો હું અહીંયા ચેન્જ કરું, હું 45 કરું ભાઈ. હાલો આ ભાઈ 30 ની બદલે અહીંયા હું કરું 45, કારણ કે એક વખત આ દાખલો આવી ગયો છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હાલો શોધો ઝડપથી. આ A, આ B અને C. હાલો શું જવાબ આવે ભાઈ? હાલો લખો ઝડપથી દાખલાનો જવાબ. હાલો ફટાફટ ઝડપથી. આન્સર ઇઝ 30. હા હાલો ભાઈ 10 રૂટ 3 ઇનાયત. એટલે ઓ ભાઈ નયા ખૂણો બદલ્યો, સ્ત્રી નથી કાકા, 45 નો ખૂણો છે, જોવો તો ખરા કાકા. હાલો કાકા હાલો એ હાલો ચલો ઝડપથી. હા 30 જ આવે. કેમ ભાઈ? તો જોવો હવે સમજો દીકરાઓ. હું અહીંયા 30 ની બદલે આમાં 45 કરી નાખું એટલે પાછળથી. તો જુઓ આ આપણે ટાવરની ઊંચાઈ એટલે સાબા ગોતવાનું. દાખલામાં આપણને પાબા આપ્યું છે અને અહીંયા જે છે એ કર્ણ છે. જો કે એનું આપણને કઈ કામ છે નહીં. તો અહીંયા લખવાનું, ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર x. હવે ઘણી વખત x ધારીને દાખલો કરી શકાય, પણ તમારે x નો ધારવો હોય ને એવી માથાકૂટ ન કરવી તો ડાયરેક્ટ હું લખી શકો AB, જેમ કરતા તેમ. લખો સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા. આ કોનું સૂત્ર હતું કે tan નું થીટા કેટલા હતું કે 45. tan 45. સાબા દાખલામાં કેટલા આપ્યા હતા કે એ તો ગોતવાનું સાહેબ. AB પાબા કેટલા આપ્યા? 30. tan 45 ની કિંમત કે 1. 30 નો ગુણાકાર 1 આરે કરો તો 30 એકા 30, એટલે AB બરાબર આપણને જવાબ કેટલો મળ્યો? 30. અને અહીંયા પાછળ આપણે લખવાનું મીટર. તો દાખલો થઈ ગયો પૂરો. ડન છે દીકરા? હાલો ક્લિયર થઈ ગયું. તો આવા દાખલા એક્ઝામમાં 2 માર્ક્સ ના પૂછાય. આવડે કે ન આવડે બાપલિયા? સર હા બેટા. આ ઉપર એમાં ક્વેશ્ચન છે કે 1/, આલ્ફા બીટા પ્લસ 1/, બીટા ગામા પ્લસ 1/, આલ્ફા ગામા. ઠીક, હાય તારો ક્વેશ્ચન છે પણ એ વ્હાઈટ માં છે કે નહીં? હા એટલે દેખાતો નથી. 1/, આલ્ફા બીટા વત્તા 1/, આલ્ફા ગામા વત્તા 1 બીટા અને ગામા ને 1/, આલ્ફા અને ગામા બરાબર ખાલી જગ્યા. આમાં B/, D આવી શકે? B/, D. હવે એ દાખલો સોલ્વ કરવો પડે હે ને. હાલ આપણે થોડીક માથાકૂટ કરીએ. તો આમાં છે 1/, આલ્ફા બીટા વત્તા 1/, આપણે કરશું ગામા અને બીટા વત્તા બીટા અને ગામા વત્તા 1/, આલ્ફા અને ગામા. આવું છે ને ભાઈ? માઇક શરૂ રાખજે બકા. બંધ નહીં કરતો. કર હેન્ડરેસ પાછો કર બકા. હેન્ડરેસ કર બટા પાછો. ઓકે હવે માઇક શરૂ રાખજે. હાલ હવે
તને ખબર છે ને આપણે 3 શૂન્યના સરવાળાનું સૂત્ર છે, હમ. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે, યાદ છે તને? હા હા. હે ને? તો હવે એ સૂત્ર પહેલા આપણે છેદ હરખા કરશું, લસા લેશું. શું કરશું બેટા? લસા. લસા. તો લસામાં જો આલ્ફા બીટા અને ગામા 3 જ વસ્તુ છે. મતલબ એવો કે જ્યાં આલ્ફા હોય ને આપણે આલ્ફા આપશું, મીન્સ કે જ્યાં આલ્ફા બીટા ગામામાંથી જે ઘટતું હશે એ આપીશું. અહીંયા આલ્ફા અને બીટા છે તો કોણ નથી? ગામા. ગામા. તો ગામા છેદમાં મૂકીશું અને અંશમાં મૂકીશું. લસા કરવું, હું લસા લઉં છું, છેદ હરખા કરું છું. હાલો, ડન છે બચ્ચા? હા. હવે આમાં બીટા અને ગામા છે, કોણ નથી? આલ્ફા. છેદમાં મૂકો અને ઉપર અંશમાં મૂકો. હવે આમાં કોણ નથી? બીટા. એ બીટા. છેદમાં મૂકો અને અંશમાં મૂકો. તો બધાને છેદ હરખા થઈ ગયા. બધાને છેદમાં શું થઈ ગયું? આલ્ફા બીટા બીટા ગામા. અને ગામા. અંશમાં શું થયું? 1 ગુણ્યા ગામા વત્તા 1 ગુણ્યા આલ્ફા આલ્ફા 1 ગુણ્યા બીટા. એટલે આપણે એમ કહી શકીએ ને, આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એના છેદમાં આલ્ફા બીટા આલ્ફા અને બીટા ગામા. હવે શૂન્યના સરવાળો સૂત્ર શું છે? શૂન્યના સરવાળો માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ. છેદમાં એ. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે દીકરા? માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ માઇનસ ડી ના છેદમાં એ. ડી ના છેદમાં માઇનસ છે કે નથી? હા હા, માઇનસ છે. એ ઉડ્યા, માઇનસ માઇનસ ઉડ્યા, એટલે બી ના છેદમાં ડી. હા, ડન છે? ઓકે. ડન. આવી રીતના આ અમારા સ્ટાન્ડર્ડ રીતનો ક્વેશ્ચન છે. પેપરમાં પૂછાણો હતો એટલે. હે બેટા? પેપરમાં પૂછાણો હતો, મેં સર ને હા, તો પૂછી લઉં. આવડ્યું ને? હા તમે ને. હા, ઓકે. ઓકે, ચલો ડન છે. તો મળીએ છીએ આવતીકાલે. સર ચેપ્ટર 13 ઓકે ઓકે. 40 સુધી બાકી છે. ચેમ્પિયન બેચમાં બાકી છે ભાવેશ, અને વિદ્યાપત બેચમાં બાકી છે. એટલે આપણે જોરદાર કરવાના છીએ. ચિંતા નહીં કરતા ને દીકરા, બધું કરાવીશ, ચિંતા નહીં કરતો. હાલો સર, સેક્રેટરી બનવું સારું કહેવાય, એટલે કે ફ્રેન્ડની સાથે મોજ કરવાની અને પાછળથી ભણવાનું? નહીં ભાઈ નહીં, હવે એવું કાંઈ નહીં ભાઈ. ભણવાનું તે મોજ 3 મહિના ભૂલી જવાની ભાઈ. ડન છે બેટા? એને ઉલટું કહેવાનું કે મોજ નો કર, ભણ, તને ન આવડતું મને કે હું તને શીખવાડું. બરાબર ને? એટલે એવું કરવાનું. હે ને? એવું નહીં રાખવાનું કે હું પાછળથી ભણી લઉં, મારો ભાઈબંધ છે પાછળ લઈ જાય, હું આગળ લઈ જાઉં. એવું કાંઈ નહીં ભાઈ. બેયને મહેનત કરવાની. બરાબર? અને સૌને પોતાના મહેનત પ્રમાણે માર્ક્સ મળી જશે. ડન છે? યસ, રિવિઝન આવશે દીકરા. ચલો, આજનો લેક્ચર અહીંયા સુધી. હું હમણાં પીડીએફ મોકલી દઉં છું. ગુડ બાય એન્ડ ધન્યવાદ. સર, પ્રેમ પરીક્ષામાં પણ કુમારનું પેપર સેટ કરી લઈએ. ચાલે? હા ચાલે, કાંઈ ચિંતા નથી ને દીકરા. ઓકે, ચલો, ગુડ બાય.